જય સિયારામ. આપણે રામાનંદાચાર્યજીનું ચરિત્ર ચાલે છે ને રામાનંદાચાર્યજી જગતગુરુ છે. 4 જગતગુરુમાં રામાનુજાચાર્યનું નામ છે અને એમની નીચે રામાનંદાચાર્યજીનું નામ છે. તો આ રામાનંદાચાર્યજી એક દિવસ જગન્નાથપુરી ગયા. ને તો યાના રાજાએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, ક્યારેક સમુદ્ર છે ને સીમા તોડી નાખે છે, અને સીમા તોડીને આ સમુદ્ર છે ને અમારા નગરમાં ઘૂસી જાય છે. એટલે અમારા નગરમાં, અમારા ગામમાં લોકોની ઘણી બધી જાનહાનિ થાય છે. તો આ જાનહાનિ બચે અને લોકોને ઓછું નુકસાન થાય ને એવું કઈક કરો. એટલે રામાનંદાચાર્યજીને દયા આવી ગઈ કે ભાઈ વાત તો સાચી છે, આ દરિયો ગામવાળાને વધુ નુકસાન પહોંચાડે છે. એટલે સંતની કરુણા વરસી જાય પછી તો જીવને લૌકિક કે પારલૌકિક કોઈ પણ પ્રકારના દુઃખ રહેતા જ નથી. લૌકિક બધાય દુઃખોનો નાશ ભગવાનની કૃપા કરી દે છે, બધા દુઃખોનો નાશ. એટલે રામાનંદાચાર્યને દયા આવી ગઈ. એટલે એને પોતાના શિષ્ય કબીરદાસને કીધું કે ભાઈ કબીરદાસ, આ લોકોના પ્રશ્નનું કઈક નિરાકરણ કરો. કબીરદાસ કે ઠીક છે, કરી લઈએ નિરાકરણ. પછી કબીરદાસ ચીપીઓ લઈને ગયા અને અમુક જગ્યા નક્કી કરી અને આ ચીપીઓ ખોલી દીધો કબીરદાસજી. અને ચીપીઓ ખોલીને કહી દીધું કે હે સમુદ્ર દેવતા, હવે આ ચીપિયાની આગળ તમારે આવવાનું નથી. આજ્ઞા આપી દીધી કે ચીપિયાની આગળ હવે તમારે વધવાનું નથી. એમ કરી અને એને ચીપિયો ખોલી દીધો. ત્યારે સમુદ્ર ત્યાંથી બિલકુલ આગળ આવતા નથી. સમુદ્ર ત્યાંથી પછી આગળ વધતા નથી, કારણ કે સંત મર્યાદા બાંધી દે તો સમુદ્રની પણ શક્તિ નથી કે એનાથી આગળ જઈ શકે. બિલકુલ એની શક્તિ નથી, એમાં કોઈ શંકા નથી. સંત જેમ કરે એમ જ થાય છે, કારણ કે સંત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય છે. એટલે એક વખત ઈ કોઈને કઈ વચન આપી દે કે એવું કરી દે તો એ જ પ્રમાણે થાય છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો સમુદ્ર ત્યાંથી આગળ વધતો નથી પછી ક્યારેય, અને ગામને કોઈ ક્યારેય કઈ તકલીફ થતી નથી. પછી જગન્નાથપુરીમાં ચંદન નામનું તળાવ છે, ચંદન તાલાબ. એનો જીર્ણોદ્ધાર કર્યો રામાનંદાચાર્યજીએ. તૂટી ફૂટી ગયું હતું તો એનો જીર્ણોદ્ધાર કર્યો અને ત્યાંથી પછી રામેશ્વર ગયા. જગન્નાથપુરીથી દક્ષિણ ભારતમાં રામેશ્વરમ આવેલું છે, જેની સ્થાપના રામજીએ કરેલી છે. એ રામેશ્વર ગયા. તો અહીંયા રામેશ્વરની અંદર શિવ ભક્તો અને વૈષ્ણવોમાં વિરોધ હાલતો હતો, કજિયો હાલતો હતો. કોણ જાણે આ કજિયા કેદી હિન્દુ ધર્મની અંદર પૂરા થશે. મારા ભગવાન મોટા, ઓના ભગવાન નાના, મારા ભગવાનમાં રસ વધુ ને બીજામાં રસ ઓછો, આ બધા ખોટા કજિયા છે. અરે ભાઈ, જેને જ્યાંથી રસ આવે ત્યાંથી રસ લેવા દેવો જોઈએ. કોઈના ભગવાનને નાના કરીને આપણે ક્યાં જવું છે? એ કોઈને શિવમાં રસ આવતો હોય તો એમાં ભલે ને રસ લે, શું વાંધો છે? આપણો ક્યાં કોઈ રસ તોડે છે? એટલે ત્યાં શિવ ભક્તોનો અને વૈષ્ણવોનો વિરોધ હાલતો હતો. એટલે રામેશ્વરના પંડા પૂજારીઓએ કહી દીધું હતું કે જે ઉર્ધ્વ પુંડ્ર તિલક ધારણ કરે ને એને અમે મંદિરમાં નહીં પ્રવેશ કરવા દઈએ. ઉર્ધ્વ પુંડ્ર વાળા કોઈ પણ આ મંદિરમાં આવવા જોઈએ નહીં. જો રામેશ્વરના દર્શન કરવા હોય તો ત્રિપુંડ ધારણ કરો. ત્રિપુંડ એટલે 3 પટ્ટા વાળું તિલક ધારણ કરો તો જ દર્શન કરવા આવવા દઈ, નકર ન આવવા દઈ.
આ સાંભળીને રામાનંદાચાર્યજીએ પોતાનો શંખ વગાડ્યો ને તો પંડાઓની મતિ જ હરણ થઈ ગઈ. એની મતિમાં હુજતું નહોતું કે અમે શું કરીએ, એની મતિ જ મારી ગઈ પંડા પૂજારીઓની. પછી એને ખબર જ નહોતી પડતી અમારે શું કરવું ને શું ન કરવું. ત્યારે ભગવાન શિવજીએ આકાશવાણી કરી ત્યારે પૂજારીઓ રામાનંદાચાર્ય તો રામનું સ્વરૂપ છે, એને ઝડપથી મંદિરમાં દર્શન કરવા લઈ આવો ને કર તમારી મતિ જ હરાઈ જશે, પછી તમારી મતિ કઈ કરી જ નહીં શકે. એટલે એને આદરપૂર્વક મંદિરની અંદર લઈ આવો અને એને મારા સમાન સમજો, એને મારા સમાન સમજો. શિવજી કે હું ને રામાનંદાચાર્યમાં કોઈ ભેદ નથી. ક્યાંથી ભેદ હોય? ભક્ત અને ભગવાન વચ્ચે ભેદ હોય જ નહીં. ભક્ત અને ભગવાનની તો આત્મા એક જ છે. એટલે ગીતાજીમાં ભગવાને કીધું છે મહી તે શું ચાપ્યહમ, હું મારા ભક્તમાં છું અને મારો ભક્ત મારી અંદર છે. હું મહી તે શું ચાપ્યહમ, આવી વાત છે. ભક્ત અને ભગવાન વચ્ચે અભેદ છે. એટલે ભક્તને તો શું સંસારના પ્રત્યેક પ્રાણીની અંદર ભગવાન છે એમ માનીને હાલવું જોઈએ. એટલે શિવજી કહે છે હું ને ઈ એક જ છીએ, એને અંદર આવવા દો. ત્યારે પંડા પૂજારીઓ આરતી લઈને રામાનંદાચાર્યનું સ્વાગત કરે છે, સત્કાર કરે છે અને હાથ જોડીને માફી માંગે છે કે મહારાજ તમે જ સાચા દર્શનના અધિકારી છો, પધારો. પછી બધા પંડા પૂજારીઓએ રામાનંદાચાર્યજીને રામેશ્વરમના દર્શન કરાવ્યા. એમને પણ ભાવપૂર્વક રામેશ્વરમના દર્શન કર્યા. પછી પંડા પૂજારી કહે છે બોલો મહારાજ તમે કંઈક માગી લ્યો, અમારાથી દેવા જેવું હશે ને તો અમે તમને આપશી, પણ તમે કંઈક માગી લ્યો. તો સંતોને તો હું જોતું હોય, સંતો પૂર્ણ તૃપ્ત હોય છે, ઈશ્વર પ્રાપ્ત કરીને કૃત્ય બની ગયા હોય છે. એવા સંતોને કોઈ બી કાંઈ જોતું હોતું નથી, કારણ કે કૃત્ય થઈ ગયા છે, એને બધું મળી ગયું, ભગવાન મળી ગયા. એટલે પછી કોઈ મનોકામના હોતી નથી. જેના મનમાં અલગ અલગ પ્રકારની કામનાઓ હોય, સારું જમવાની, સારી ગાડીઓની, સારા બંગલાની, સારા આશ્રમની, સારા ચેલા ચેલીની જે કામના છે એ બધી કામના બંધન કરતા છે. અને જ્યાં સુધી આવી કોઈ કામના છે ત્યાં સુધી માનવાનું કે એને ઈશ્વર મળ્યા નથી. ઈશ્વર મળે એ તો કૃત્ય થઈ જાય, એને પછી કોઈ પણ પ્રકારની ઓલી કામનાઓ રહેતી નથી. નિશ્ચિત તેમાં કોઈ શંકા નથી. અને રામાનંદાચાર્યને કીધું તમે માગી લ્યો, તમારે શું જોઈએ છીએ? ત્યારે રામાનંદાચાર્ય કે ભાઈ મારે તો કાંઈ જોતું નથી, પણ જે લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે ને એમને તમે રોકતા નહીં. ચાહે ઉર્ધ્વપુંડ તિલક હોય કે ત્રિપુંડ તિલક હોય, ચાહે શિવના ભક્ત હોય, ચાહે રામના હોય કે કૃષ્ણના હોય, કોઈને પણ તમે દર્શન કરતા રોકતા નહીં. એને દર્શન કરાવજો, દર્શન કરવા દેજો. પંડા પૂજારી કે ઠીક છે. ત્યારથી રામેશ્વરના દરવાજા બધાય ભક્તો માટે ખુલ્લા થઈ ગયા અને બધાય ભક્તો સરસ રીતે રામેશ્વર ભગવાનના દર્શન કરવા માંડ્યા. મેં તો સાંભળ્યું છે કે રામેશ્વરના મંદિરની અંદર જ કાંઈક 50-51 તો કુંડ છે સ્નાન કરવાના, નાના મોટા. બહુ મોટું મંદિરનો વિસ્તાર છે. પંડો તમારા ભેગો ન હોય ને તો કે તમે ભૂલા પડી જાવ છે, એવડું મોટું રામેશ્વરમનું મંદિર છે. આ બધી વાતો સાંભળી છે, આપણે તો કોઈ ગયા નથી એમ, અને જવાની કોઈ બહુ ઈચ્છા નથી. તો વિજયનગરના રાજા હતા બુક્કારાય, એને પણ સ્વામી રામાનંદાચાર્યનો ખૂબ સ્વાગત સત્કાર કર્યું અને 9 દિવસ સુધી એમને બુક્કારાય સાથે સત્સંગ કર્યો. આવી વસ્તુ છે. આગળના પ્રસંગમાં આગળ વધીએ તો વિષ્ણુ કાંચીમાં રામાનંદાચાર્યજી પધાર્યા અને સાથે સાથે એના શિષ્યોની જમાત પણ હતી. રામાનંદાચાર્યના શિષ્યોની જમાત પણ હતી અને એ લોકો વિષ્ણુ કાંચી પધારે છે. તો વિષ્ણુ કાંચી પધાર્યા ને તો કબીરદાસજીને ત્યાં એક જણાએ
આચાર્ય વૈષ્ણવે જુલાહા કહીને અપમાન કર્યું. અરે આ કબીરને ક્યાં કે ભેગો લીધો, આ તો જુલાહા છે, જુલાહા કે બેકાર, આ ક્યાં વૈષ્ણવ છે કબીરજી કે એમ કહીને કબીરજીનું અપમાન કરી નાખ્યું. તો કબીરજીનું અપમાન પૃથ્વી માતા સહન ન કરી શક્યા એટલે પૃથ્વી માતા ફાટી ગયા અને જેને નિંદા કરી હતી એ જે વૈષ્ણવ હતો એ વૈષ્ણવ ધરતીની અંદર હમાઈ ગયો. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે ભક્ત અપરાધ ધરતી માતા પણ સહન કરી શકતા નથી. કોઈ મનુષ્ય ભક્ત અપરાધ કરે છે તો હું તો નથી માનતો કે એની ગતિ ભગવાનના ધામમાં થઈ શકે. હા, ઉલટી આ તો વૈષ્ણવ હતો ને કબીરજીની નિંદા કરી તોય ધરતી માતાએ અંદર હમાવી લીધો. વૈષ્ણવ હોય તો શું થઈ ગયું છે? ગમે એવો વૈષ્ણવ હોય, ભજનાનંદી હોય કે ગમે એવો હોય, ભક્ત અપરાધ કરવાની કોઈને છૂટ નથી. જો કબીરજી જેવા મહાપુરુષનો અપરાધ થઈ ગયો તો વૈષ્ણવ હોવા છતાંય આ ધરતી તમને ભોમાં ભંડારી દેશે. ભક્ત અપરાધની છૂટ ભગવાને નથી આપી. સ્વયં અમરીશ રાજા પાછળ પણ 1 વર્ષ સુધી સુદર્શન ચક્ર દોડ્યું. 1 વર્ષ સુધી. આ પ્રસંગ કોઈ નાનો સુનો થોડો છે. 1 વર્ષ સુધી સુદર્શન ચક્ર દોડે છે દુર્વાસાની પાછળ કે ભાઈ તે ભક્ત અપરાધ કર્યો. ભક્ત અપરાધ ભગવાને ક્ષમા કરતા નથી. એટલે માણસે ભક્ત અપરાધથી બચીને હાલવું જોઈએ જો ખરેખર એને પ્રભુનું ભજન કરવું હોય તો. આવી વસ્તુ છે. પછી વિષ્ણુ કાંચીથી રામાનંદાચાર્યજી આવ્યા રંગનાથ ધામ. તો રંગનાથ ધામમાં રામાનંદાચાર્યની મહિમા ઉપર ઘણા લોકો શંકા કરે છે કે રામાનંદાચાર્ય કોઈ સિદ્ધ મહાપુરુષ નથી, જાદુગર છે એ કહે. તમે તેના જાદુના ખેલમાં આવી ગયા, જાદુના ચક્કરમાં આવી ગયા. એવી રીતે રંગનાથ ધામમાં રામાનંદાચાર્ય ઉપર લોકો શંકા કરે છે. તો શંકા કરે છે તો એની શંકાને દૂર કરવા માટે રામાનંદાચાર્યજીએ પોતાનો શંખ વગાડ્યો ને તો રામાનંદાચાર્યજી અદ્રશ્ય થઈ ગયા અને બધા અહીંયા ગોતે ક્યાં ગયા રામાનંદાચાર્યજી ક્યાં ગયા, શોધખોળ ચાલુ થઈ. પણ 5-10 મિનિટમાં રામાનંદાચાર્ય ભગવાન રંગનાથની બાજુમાં પ્રગટ થઈ ગયા. ભગવાન રંગનાથની બાજુમાં ઉભા હતા અને બધા પંડા પૂજારી જોતા ગયા કે મંદિરના દરવાજામાંથી આ રામાનંદાચાર્ય અંદર કેમ પહોંચતા. અંદર ઉભા હતા હાથ જોડીને અને બધા પંડાઓએ જોયું, બધા લોકોએ જોયું કે સ્વયં વિષ્ણુ ભગવાન એના ગળામાં માળા પહેરાવે છે. સાક્ષાત વિષ્ણુ ભગવાન રામાનંદાચાર્યના ગળામાં માળા પહેરાવે છે. ત્યારે બધા પંડા પૂજારીઓને ખબર પડી કે આ તો કોઈ સિદ્ધ મહાપુરુષ છે, પહોંચેલા મહાપુરુષ છે. પછી એની મહિમા બધાએ સ્વીકાર કરી. ચમત્કાર વગર નમસ્કાર કોઈ કરતું નથી. આ ચમત્કાર દેખાડ્યો એટલે બધાએ રામાનંદાચાર્યજીની મહિમાનો સ્વીકાર કરી લીધો કે રામાનંદાચાર્ય તો ખરેખર સાક્ષાત ભગવાન છે, સાક્ષાત રામજીનો અવતાર છે. આવું પછી બધાએ સ્વીકાર કરી લે છે, નિશ્ચિત સ્વીકાર કરી લે છે. સત્ય